માં ગૌરવ કૂચનું આયોજન થયું હતું। ગુજરાતમાં પણ અને એમાંય અમદાવાદ શહેરની અંદર ગૌરવ કૂચનું આપણે આયોજન કર્યું। આપ સૌ એમાં ભાગીદાર બન્યા મિત્રો। 1980ની સાલ 6 એપ્રિલનો એ દિવસ કેવો હશે એ તો અટલજીના ભાષણ ઉપરથી આપણને સમજાય છે મિત્રો। તમારામાંથી ઘણા બધાનો જન્મ નહીં થયો હોય અને થયો હશે તો બહુ 10 વર્ષના કે 12 વર્ષના હશો એવું છે। અને એટલે એક પાર્ટી છોડીને બીજી નવી પાર્ટી બનાવવાની અને એ પાર્ટીને વિકાસના પથ ઉપર લઈ જવાનું કેટલું કઠિન હોય છે એ આપણા આ નેતાઓએ કરી બતાવ્યું છે। આજે જ્યારે આપણો સ્થાપના દિન આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હું વિશેષ વાત આપની વચ્ચે કરવા નથી માંગતી, પણ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા ઘણા વર્ષોથી દેશની અંદર અને જુદા જુદા રાજ્યોની અંદર સૌનો સાથ સૌના વિકાસને એના મંત્રને ચર્ચાત કરવા માટેનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે એના ફળ ધીરે ધીરે કરીને રાજ્યની જનતાને મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને બેઠી કરવામાં, દોડતી કરવામાં જે કાર્યકર્તાઓની ફોજ ઊભી કરી છે એ કોઈ પરિશ્રમ વગર ઊભી થઈ શકી નથી મિત્રો। આપણને બધાને ખબર છે કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સદસ્યનો વધારો કરવા માટે અને આપણી વિચારધારા એ જન જન સુધી પહોંચાડવા માટેનો જે પ્રયાસ થયો, લગભગ 7 થી 8 કરતાં પણ વધારે દેશભરની અંદર યાત્રાઓ નીકળી હતી એવું છે। અને આ યાત્રાઓના માધ્યમ દ્વારા આપણે આપણો જનાધાર વધાર્યો હતો। સોમનાથથી યાત્રા નીકળે તો વળી બીજા વર્ષે, ત્રીજા વર્ષે અંબાજી માતાથી લોકશક્તિ રથ નીકળે તો વળી કાશ્મીરની ભૂમિ ઉપર હિન્દુઓને જે પરિસ્થિતિ પેદા થઈ, હિન્દુઓ ઉપર એસિડ છાંટવામાં આવે, બુરખા ફરજિયાત કરી દેવામાં આવે, ગાયોની કતલ કરી દેવામાં આવે, ગૌ માંસ ખવડાવવા માટેનો પરિસર કરવામાં આવે અને લૂંટફાટ કરવામાં આવે, એવા સંજોગોની અંદર જ્યારે હિન્દુઓ ત્યાંથી વિસ્થાપિત થયા, એટલું નહીં કોંગ્રેસના શાસન સમયે આ આતંકવાદીઓએ એક ચેલેન્જ ફેંકી હતી કે તમારામાં હિંમત હોય તો કાશ્મીરના ની સામે આ ચેલેન્જ હતી, પરંતુ કોંગ્રેસના આગેવાનોને આ ચેલેન્જ ઉપાડી ન શક્યા। પરંતુ એ ચેલેન્જ ઉપાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું કે અમે 1992ની અંદર 26મી જાન્યુઆરીએ લાલ ચોકની અંદર આવીશું અને અમારા દેશનો પ્યારો રાષ્ટ્રધ્વજ ફરકાવીશું। તમારે જેટલી AK-47ની ગોળીઓ છોડવી હોય એ છોડજો, અમારી છાતીએ ઝીલવા માટે તૈયાર છે મિત્રો। આ એકતા યાત્રા મિત્રો, હું તો પાર્ટીના સૌ ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે આ એકતા યાત્રા જેવી જેટલી પણ આપણી યાત્રાઓ નીકળી હતી એ બધાનું ડોક્યુમેન્ટેશન કરીને આજના આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બતાવવાની આવશ્યકતા છે મિત્રો। અને એનું સંપૂર્ણ આયોજન થયું હતું દેશભરની અંદર અને 45 દિવસ સુધીની યાત્રા કરીને પૂરા દેશભરની અંદર આપણી વિચારધારા પહોંચાડીને તેઓ 26મી જાન્યુઆરીએ શ્રીનગરની અંદર પહોંચે એ પ્રકારનું આયોજન થયું હતું। પરંતુ જમ્મુમાં આપણી યાત્રા પહોંચી 5 લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓ પૂરા દેશની અંદરથી એકત્ર થયા હતા। અટલ બિહારી વાજપેયીજી, અડવાણીજી, નરેન્દ્રભાઈ, ડોક્ટર જોશીજી, આવા અનેક નેતાઓ જમ્મુની અંદર એકત્ર થયા હતા અને 25મી રાતના દિવસે જમ્મુની અંદર જાહેર સભા થઈ હતી। આખા માર્ગની અંદર સુરંગો ગોઠવાઈ ચૂકી હતી મિત્રો। ઉપરથી પણ મામવર્ષા થાય, નીચેથી સુરંગો ફાટે, એવા સંજોગોની અંદર જઈ શકાય એવી સ્થિતિ નહોતી।
અને ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ આપણા સૌ કાર્યકર્તાઓને એક વિનંતી કરી કે આપણામાંથી કોઈએ પણ શ્રીનગર સુધી પહોંચવું નથી, કારણ કે આપણે કાર્યકર્તાઓને ગુમાવવા માંગતા નથી મિત્રો. અને એ વખતે 5 લાખ કાર્યકર્તાઓના જે આક્રોશ થયો હતો એના દર્શન અમે લોકો કરતા હતા, કારણ કે અમે પણ ત્યાં ઉપસ્થિત હતા મિત્રો. એટલો જુસ્સો હતો કે કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર અમારે પહોંચવું છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવો છે. એ સદભાગ્ય માત્ર ને માત્ર 250 કાર્યકર્તાઓને પ્રાપ્ત થયું હતું. અને એની અંદર 250 કાર્યકર્તાની વચ્ચે હું પણ ત્યાં પહોંચી હતી મિત્રો, અને દ્રશ્યો જોયા છે મિત્રો. એની અંદર એકમાત્ર વાત, ઘટના સત્ય તમારી સમક્ષ મૂકવા માંગુ છું કે આજે મધ્યપ્રદેશની અંદરથી ફેર કુવાના સ્થાનેથી જ્યારે યાત્રા ગુજરાતની અંદર પ્રવેશ કરવાની હતી, ત્યારે કેટલીય ટ્રાઇબલ બહેનો, આદિવાસી બહેનો હાથમાં દાંતરડું દોરડા લઈને ઊભી હતી. એમના ખેતરમાં જવું હતું, પણ ભારત માતાની રથયાત્રા આવે છે એનું પૂજન કરવાની પણ એમને અપેક્ષા હતી. અને એટલે દેશભરના પત્રકારો ત્યાં ઉપસ્થિત હતા. અને આ પત્રકારો ખાસ કરીને આદિવાસી બહેનોને પ્રશ્નો પૂછતા હતા કે તમે શું કામ અહીં આવ્યા છો, તમે આવવાનું કારણ શું છે, ખેતરમાં જવાના બદલામાં અહીં કેમ ઊભા છો? આવા અનેક પ્રશ્નો આદિવાસી બહેનોને પત્રકાર મિત્રો પૂછતા હતા. ને ત્યારે ભાઈઓ બહેનો, હું સલામ કરું છું આદિવાસી બહેનોને કે એક 22-25 વર્ષની એક યુવાન કન્યા હાથમાં દાંતરડું લઈને ઊભી હતી. ખેતરમાં જવાનો સમય થયો હતો, પરંતુ એકતા યાત્રાના રથનો એને દર્શન પણ કરવા હતા, એનું પૂજન અર્ચન પણ કરવું હતું. અને એ બેન જવાબ આપે છે, પૂછે છે કે તમે કાશ્મીર જોયું છે? તો કે ના. તમે શ્રીનગર જોયું છે? તો કે ના. જો તમે શ્રીનગર નથી જોયું, કાશ્મીર નથી જોયું, તો પછી અહીં શા માટે આવ્યા છો? ત્યારે એક બેને જવાબ આપે છે કે સાહેબ, અમે તો બધા ખેડૂતો છીએ, અમે આદિવાસી છીએ, અમને આવી કાંઈ ખબર ન પડે, પણ અમે એટલું જાણીએ છીએ કે જ્યારે ઘાસ કાપતા હોઈએ ત્યારે જો દાંતરડું હાથે અંગૂઠે લાગી જાય અથવા પગના અંગૂઠાને લાગી જાય તો માત્ર એક અંગૂઠાને અસર, એ પીડા નથી થતી, પરંતુ આખા શરીરને પીડા થાય છે. અને એટલા માટે આખા દેશની અંદર જ્યારે કોઈ 4 બહેનો કે કોઈ દેશ, કોઈ સ્ટેટ જો આ પીડા અનુભવતું હોય તો એ પીડા ત્યાંની બહેનો નથી અનુભવતી, એ પીડા અમે પણ અહીં બેસીને અનુભવ કરીએ છીએ મિત્રો. આનું નામ દેશભક્તિ છે મિત્રો. દેશના કોઈ પણ ખૂણાની અંદર જે ઘટનાઓ બને એ માત્ર એના સ્થિતિ પૂરતી નથી, પરંતુ એ ઘટનાઓની અસર હિન્દુસ્તાનની એક એક વ્યક્તિને થતી હોય છે. અને એટલે એકતા યાત્રાના દર્શન કરવા માટે લાખોની સંખ્યાની અંદર આદિવાસી ભાઈ બહેનો પણ ઉમટ્યા હતા. અને એમની દેશભક્તિ અને આ શબ્દો સાંભળીને મને પણ એમના માટે ગૌરવ થતું હતું કે જે દેશની અંદર એક અભણ નારીને પણ રાષ્ટ્ર ભાવના એના હૃદયની અંદર પલપી છે, ત્યારે હિન્દુસ્તાનની ધરતીને કોઈ પણ નામશેષ નહીં કરી શકે. એટલા મનની અંદર એક આસ્થા જાગી હતી મિત્રો. આ એ દેશ છે આપણો કે જેની અંદર સમગ્ર રાષ્ટ્રીયતાનું વાતાવરણ ઊભું આપણે કરવાનું છે મિત્રો. આપણું લક્ષ્ય શું છે મિત્રો? આપણું લક્ષ્ય છે ગરીબ, દલિત, શોષિત વ્યક્તિઓ સુધી પહોંચવાનું, એને સુરક્ષા આપવાની, એને અભ્યાસ કરી શકે એના માટેની સવલતો આપવાની, એને અન્ન પૂરું પડે એના માટેનો વિચાર કરવાનો, એના આરોગ્યની તમામ સેવાઓ પ્રાપ્ત થાય એના માટેનું કામ કરવાનું. અને જ્યારે દેશમાં અને રાજ્યની અંદર જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે માત્ર આરામ કરવા માટે સરકારો નથી બનતી મિત્રો, કઈ મેળવવા માટે સરકાર નથી બનતી, પરંતુ આપવા માટે સરકારો બનતી હોય છે. અને એવા લક્ષ્ય સાથે સરકાર ચાલતી હોય છે કે અમારે આ કામ કરવું છે અને દેશની અંદરથી અને ગુજરાતની અંદરથી આપણે ગરીબીને દૂર કરવી છે મિત્રો. આજે સ્થાપના દિન છે ભારતીય જનતા પાર્ટીનો. આજે સવારે મિત્રો 31 જિલ્લાઓની અંદર નરેન્દ્રભાઈએ જે યોજના બનાવી, અને આ યોજના એટલે માં અન્નપૂર્ણા યોજના. ગરીબના ઘર સુધી 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા પહોંચવા જોઈએ. પહેલા શું હતું? 35 કિલો
ગરીબને આપતા હતા, પરંતુ 16 કિલો અનાજ 2 રૂપિયા કિલો અને 3 રૂપિયા કિલો ચોખા અને ઘઉં મળતા હતા. અને 19 કિલો જો તમારે લેવા હોય તો 7 રૂપિયા અને 70 પૈસા આપીને તમારું બાકીનો 19 કિલો અનાજ લઈ લેવાનું. મિત્રો, નરેન્દ્રભાઈ આની અંદર સદંતર બદલ કર્યો અને એમણે કહ્યું કે 35 કિલો અનાજ, 2 રૂપિયા ઘઉં અને 3 રૂપિયા તમને ચોખા મળશે. મિત્રો, મારે કોઈ વધારાના પૈસા જોઈતા નથી. અને એમાં પણ એક સુધારો કર્યો કે એક વ્યક્તિ ઘરમાં હોય તો 5 કિલો અનાજ, 10 વ્યક્તિ ઘરમાં હોય તો 50 કિલો અનાજ. મિત્રો, 50 કિલો અનાજ. 8 વ્યક્તિ જો પરિવારમાં હોય તો 40 કિલો અનાજ પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું. અને આજે અહીં સાણંદની અંદર 15,000 વ્યક્તિઓની હાજરીની અંદર મેં આવા ગરીબોને અનાજ તોલીને એમના હાથની અંદર મૂકીને હું આવી છું આજના સ્થાપના દિનના નિમિત્તે. મિત્રો, પૂરા રાજ્યની અંદર આજે એ કાર્યક્રમ આપણે કર્યો છે અને ગરીબના ઘર સુધી પહોંચવા માટેનો આપણો એ આ નમ્ર પ્રયાસ છે. મિત્રો, ત્યાર પછીનો એક સારો કાર્યક્રમ કર્યો યુવાનો માટે. મિત્રો, 4,746 યુવાનોને, 4,746 ગરીબ ઘરના યુવાનો જેના ઘરમાં કાર્ડ છે, BPL કાર્ડ છે, એવા યુવાનોને આપણે શોધ્યા, એવી દીકરીઓને આપણે શોધી અને એવા બધાઓને ભેગા કરીને પૂરા રાજ્યની અંદર તાલીમ આપવાનું કામ કર્યું. તાલીમ પૂરી થયા પછી એમને જોબ મળે એના માટેનો પ્રયાસ કર્યો અને આજે 4,726 વ્યક્તિઓને એમના હાથની અંદર જોબ કાર્ડ આજે સ્થાપના દિનના નિમિત્તે કરીને આવે છે. મિત્રો, કોઈને 8,000 રૂપિયાનો પગાર, કોઈને 13,000 રૂપિયાનો પગાર, તો કોઈને 16,000 રૂપિયાનો પગાર સાથે એક આદિવાસી દીકરીના હાથની અંદર જ્યારે 8,000 રૂપિયાનું જોબ કાર્ડ મૂક્યો ત્યારે એના આંખની અંદર આંસુ જોયા કે આટલા વર્ષો થઈ ગયા કે કોંગ્રેસને મત આપી આપીને થાકી ગયા, પરંતુ અમારા તરફ કોઈ જોતું નહોતું. આજે ભારતીય જનતા પાર્ટીએ આ યુવાનો તરફ જોયું અને આજે અમારા ઘરની અંદર ઉજાસ લઈ આવ્યા છે. મિત્રો, અટલ બિહારી વાજપેયીજી કહ્યું છે ને, કમલ ખીલેગા ઉજાસ ખીલેગા. એ આ છે. મિત્રો, નારા કરવાથી કાંઈ વર્તન નથી મળતું. મિત્રો, નારાની જગ્યાએ રહેતા હોય છે. નારા કદાચ વાતાવરણ બનાવી શકે, પરંતુ રોટલો આપવાનું કામ ચૂંટાયેલા સંગઠનનું અને ચૂંટાયેલી પાંખનું છે. મિત્રો, અને ત્યારે નારા સાર્થક કરતા હોય છે. અને એટલે પૂરા રાજ્યની અંદર ગરીબના ઘર સુધી પહોંચવા માટેનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. અને નડ્ડાજીએ કહ્યું વાત સાચી છે. આપણે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી, હજુ તો 2 જ વર્ષ થયા છે. મિત્રો, ગરીબ મધ્યમ વર્ગ સુધી આપણે પહોંચવું જોઈએ. 5-10 હજાર રૂપિયાની આવક હોય અને ઘરમાં માતાને કેન્સર થયું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, તો કયા પૈસાથી એના પિતાને કે એની માતાને બચાવી શકવાનો હતો? અને એટલા માટે 1,20,000 રૂપિયાનો વાર્ષિક આવક જેની પાસે હશે એને રાજ્ય સરકાર 2 લાખ રૂપિયાનું મા વાત્સલ્ય કાર્ડ આપશે અને એ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જઈને સારામાં સારી સેવા કરાવી શકે છે. મિત્રો, અને અત્યાર સુધીમાં 2 વર્ષની અંદર 146 કરોડ રૂપિયા આવા સામાન્ય મધ્યમ વર્ગના માનવીને આપણે આપ્યા છે અને એમને બચાવવાનું કામ કર્યું છે. મિત્રો, 4 મહિના પહેલા મેં જાહેરાત કરી હતી બહેનો માટે. ગુજરાતની કોઈ પણ બહેન ને બ્રેસ્ટ કેન્સર હશે અથવા તો સર્વાઇકલ કેન્સર હશે અને પોતાનું ચેકિંગ કરાવીને જો નીકળશે તો આવી તમામ બહેનોની સારવાર સરકારી હોસ્પિટલની અંદર વિના મૂલ્યે મફતની અંદર સારવાર કરશું. મિત્રો, અને આજે ગુજરાતની અંદર 1,023 બહેનોને કેન્સર નીકળ્યું છે, જેની સારવાર સારામાં સારી હોસ્પિટલોની અંદર થઈ રહી છે. આનંદ અનુભવે છે આપણી બહેનો કે અમારા તરફ રાજ્ય સરકારે જોયું છે. મિત્રો, બેનને બચાવવી પડે. મિત્રો, બેન બચશે તો પરિવાર બચી જશે, બેન બચશે તો બાળક અનાથ બનતું અટકી જશે અને બેન માં બચી જશે તો બાળકનો સધિયારો મળશે, બાળકોને સારા સંસ્કાર પ્રાપ્ત થશે.
એક બેનને આપણે નથી બચાવતા, પૂરા પરિવારને બચાવીએ છીએ, પૂરા પરિવારને આપણે બચાવીએ છીએ. અને એટલા માટે આ યોજનાની આપણે શરૂઆત કરીશું મિત્રો. એવી જ રીતે ડાયાબિટીસનો નડ્ડાજીને કહેવા માંગુ છું મિત્રો, ગુજરાતની અંદર એક પીએસસી ને સીએસસી હોસ્પિટલોની અંદર ડાયાબિટીસ ટેસ્ટ કરવા માટેના સાધનો મેં પૂરા પાડી દીધા, બીપી માપવાના સાધનો મેં પૂરા પાડી દીધા, દવાઓ પણ દરેક હોસ્પિટલોની અંદર પહોંચાડી દેવામાં આવી છે. અને આજે લગભગ 70 લાખ જેટલા લોકો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે અને ડાયાબિટીસ ટેસ્ટ ને બીપી કરાવે છે. અને આપણે નક્કી કર્યું કે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવ્યા પછી જો ડાયાબિટીસ નીકળશે તો રાજ્ય સરકાર વિના મૂલ્યે તમે જીવશો ત્યાં સુધી ડાયાબિટીસની દવા પૂરી પાડશે મિત્રો. છે આવી કોઈ સરકાર કે માણસ જીવે ત્યાં સુધી મફતમાં દવા આવ્યા કરે? દર મહિને એમનો ટેસ્ટ થાય, દર મહિને હોસ્પિટલમાં પહોંચે, ટેસ્ટ કરાવે અને દવા લઈને ઘરે જાય અને આરામથી પોતાનું કામ કરે મિત્રો. ડાયાલિસિસ માટે મોટો પ્રયાસ શરૂ કર્યો છે મિત્રો. કિડની ખરાબ થઈ જાય છે, ડાયાલિસિસ કરાવવા માટે જાય ત્યારે 1000-2000 રૂપિયા આપવા પડે. અઠવાડિયામાં 2 દિવસ કરાવે એટલે 2000 રૂપિયા થાય મિત્રો. કયું પરિવાર જીવી શકે એવું મધ્યમ વર્ગનો? અને એટલા માટે એક સંવેદનશીલ સરકાર ગુજરાતની એ આ સંવેદના રૂપે કામ કરી રહી છે. બાળક હોય, માતા હોય, સિનિયર સિટીઝન હોય કે રોગમાંથી મુક્ત કરાવવા માટેના આયોજનો હોય તો એ બધું રાજ્ય સરકાર કરી રહી છે. એ જ કામ આપણે કરી રહ્યા છે વર્ષોથી. અને 1980ની 6 એપ્રિલે જે સ્થાપના થઈ એની પાછળનો ઉદ્દેશ પણ આ જ હતો. અને ઉદ્દેશ પાર પાડવા માટે આપણે સૌએ જે સ્થાન ઉપર કામ કરી રહ્યા છે ત્યાં એ કામ આપણે કરવું જ પડે મિત્રો. આ કામ અને જે યોજનાઓ છે એ યોજનાઓ પાર્ટીના કાર્યકર્તાના માધ્યમ દ્વારા ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આપણું બને છે મિત્રો. સરકાર નહીં પહોંચાડી શકે આ બધી યોજનાઓ મિત્રો. લાખોની સંખ્યાની અંદર આપણા કાર્યકર્તાઓ છે. એક ગામ બાકી એવું નહીં હોય કે જે ગામની અંદર બૂથની અંદર આપણો કાર્યકર્તા કામ ન કરતો હોય. અને એટલા માટે જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. અને આપણે આજના આ દિવસે, સ્થાપનાના દિવસે આપણે સંકલ્પ કરીએ કે અમારા માધ્યમ દ્વારા અમારા ગામની અંદર જે લાભાર્થી હશે એ લાભાર્થીને ગુજરાત સરકારનો લાભ પહોંચે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું મિત્રો. આજે મેં એક સારો નિર્ણય કર્યો છે. વિકલાંગ વ્યક્તિઓ, અંધ વ્યક્તિઓ, બેડા બબડા બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, માતાઓ, સરકારની અંદર મને પણ નહોતી ખબર મિત્રો કે એમને સર્ટિફિકેટ મળી ગયા પછી 5 વર્ષે એને રિન્યુઅલ કરાવવું પડે છે. નિર્ણય આપણે કર્યા છે અને ભવિષ્યની અંદર પણ આવું ધ્યાન ઉપર આપણે આવશે તો એક સંવેદનશીલ સરકારનું આ જ કામ છે કે પબ્લિકને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય અને એને આ બધી વસ્તુઓ મળી જાય મિત્રો. આપણે 28 સેવાઓ, રાજ્યની 28 સેવાઓ એનો અધિકાર છે, એને એનો અધિકાર મળવો જોઈએ કે મારે રેશનનું કાર્ડ જોઈએ છે તો એને 24 કલાકની અંદર મળી જવું જોઈએ. આ પ્રકારના નિવેદનો અને રાજ્યની અંદર આનો અનુભવ આપણે શરૂ કર્યું છે. જે આખો કાર્યક્રમ મિત્રો સરદાર પટેલ ચોકથી શરૂ થયેલી યાત્રા 3 કિલોમીટરનું અંતર કાપીને સુભાષ ચોકની અંદર એકઠા થયા છે મિત્રો. મને લાગે છે તમારામાંથી ઘણા એવા હશે કે જે પહેલી વાર 3 કિલોમીટર ચાલ્યા હશે, પહેલી વાર 3 કિલોમીટર ચાલ્યા હશે. અને એટલે આ પ્રેક્ટિસ ચાલુ રાખજો, આ પ્રેક્ટિસ ચાલુ રાખજો. સવારે વહેલા ઉઠીને 3 કિલોમીટર જેટલું ચાલી શકો છો એટલો તો વિશ્વાસ તમને પડી ગયો કે અમે 3 કિલોમીટર તો ચાલી શકીએ છીએ મિત્રો. તો તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે, તમારી સ્ફૂર્તિ માટે પણ સારું રહેશે. અને સ્વાસ્થ્ય સારું હોય, સ્ફૂર્તિ સારી હોય તો દોડવાનું ગમે, કામ કરવાનું ગમે મિત્રો. એ જ અપેક્ષા આપ સૌની પાસે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.